અય ઘડીક ફોન સાઈડમાં મૂકો, ડ્રેસ જો તો કેટલાનો લાગે છે? 500 નો હોય એવું લાગે છે. આ ડ્રેસ 500 નો? બજારમાં લેવા તો જાવ તો ખબર પડે 2000 નીચે આવે જ નહીં આ ડ્રેસ. હવે બોલો તો કેટલાનો લાગે? 2000 નો. અય તમને ખબર છે આ ડ્રેસ હું 500 માં જ લાવી. તમે આખો દી ફોન જોવો છો, તમને એમ નથી થતું મારે હું ઘટે છે? હમણાં છોકરાને પરીક્ષા આવી જાય એમાં થોડુંક ધ્યાન દે, ઘરમાં કરિયાણું ખૂટી ગયું છે એમાં થોડુંક ધ્યાન દે, આખો દી ફોન જ જોયા કરવાનું તમારે. જા હોટસ્પોટ ચાલુ કરી દીધું છે, વાઈફાઈ ચાલુ કરી દે એટલે નેટ પકડાઈ જાય. એમ હું વાત છે હાલો તઈ. તમારે બાજુવાળા ભાભીને બોલાવવાનો શોખ હતો ને એટલે ભાભી ભાભી કરે આજ પછી કોઈ દી બોલાવતા નહીં એને. પણ થયું હું આજ શું કીધું એને મને ખબર છે તમને? એને કીધું તું કામ સોચો એમ કીધું મને. એવું કીધું? તો પણ એ વાત એને કોને કરી? આ વાત તો આપણે બે વચ્ચેની છે. अब तू गया बेटा, अब तू गया देख, तेरी औकात मैं दिखाता हूँ. અડધી કલાકમાં પત્નીથી છુટકારો મેળવો. શું વાત છે? એ ઉભા રહ્યો તો ક્યાં લખ્યું છે? હજો લખ્યું અડધી કલાકમાં પત્નીથી છુટકારો મેળવો. એટલે હવે બાંધવામાં ધ્યાન રાખજે. જોયું ને? તમારા સસમે કેમ ગયા છે? ચશ્મા અહીંયા કંઈક પીડાય છે. જો ને. આ સસમે સડાવીને વાંચો તો હું લખ્યું છે ઈ. ધ્યાન રાખજો બાંધો. અડધી કલાકમાં પથરીથી છુટકારો મેળવો. ધ્યાન રાખીને વાંચતા હો તો હું લખ્યું છે એમાં ઈ. ક્રિશ, આજ તાર મમ્મી શું બનાવ્યું? દાળ ભાત. રોજ રોજ દાળ ભાત? આજ તાર મમ્મીને કે કઈ ખારું બનાવે? હું નહીં કે મમ્મી મને મારશે. અરે એમ ક્યાં તને મારે ઈ? હું અહીં બેઠો છું ને, હું જોઈ લે તમતા. મમ્મી આયા તો આ જમામું બનાવ્યું છે. દાળ ભાત બનાવ્યા કીધું તું મેં તને. હું દાળ ભાત નહીં કે મને કાજુ પનીરનું શાક બનાવી દે. શું છે? તમે કીધું તો બેઠા છું જોઈ લઈ એમ. હા તો હું અહીં જોવ જ છું ને તમતા. હાલે. અય આ જમવાનું કેવું બન્યું હતું? જમવાનું આપણા લગ્ન ને કેટલા વર્ષ થયા? 15 વર્ષ. 15 વર્ષમાં હવે તારા જમવામાં ફરક આવ્યો. એમ એટલું બધું મસ્ત બનાવું છું? મસ્ત નહોતું બન્યું. પેલા કાળા વાળા આવતા હતા, હવે ધોળા વાળા આવે. કેમ છે માથામાં દુખાવા? હું બોલ્યા? માથામાં દુખતું તું કેમ છે એમ? માથું તો નથી દુખતું, ગળામાં બહુ દુખે છે. તો દબાઈ દઉં? દવા દઉં એમ? લઈ જાઉં છું. હું ક્યારના બેઠા બેઠા મોબાઈલ જોઉં છું. હવે મને એવું લાગે છે કે મારે ભણી લેવું જોઈએ થોડુંક. ક્રિશ ક્યારું નો લખે છે વાંચે છે. ક્રિશ થોડીક વાર તું ફોન જોઈ લે. હા. કાર્યક્રમ મને કઈક થઈ જાય ને તો છોકરા રખડી જાય એનું તો વિચારો. બધું વિચારેલું જ હોય. અને તું એટલી બધી ઉપાધિ કીરમાં છોકરાઓને છે ને એની મા વગર નહીં રહેવા દઉં તમતાર.